સિટી રાજ્ય સરકાર હેઠળ કાર્યરત આ અદ્ભુત વિજ્ઞાન નગરીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત આ અગ્રણી સંસ્થાનું મુખ્ય ઉદ્દેશ સમાજમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવો, સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવો તથા રાષ્ટ્રીય વિકાસ માટે માનવ સંસાધનને સશક્ત બનાવવાનું છે। ગુજરાત સાયન્સ સિટી તમામ વયજૂથના મુલાકાતીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ અને સમજ વિકસાવે છે। અહીંની એક્વેટિક ગેલેરીમાં પેંગ્વિન, શાર્ક ટનલ તથા વિવિધ જલચર પ્રજાતિઓ દ્વારા જૈવ વૈવિધ્યતા અને જળજીવનની વૈજ્ઞાનિક સમજણ આપવામાં આવે છે। રોબોટિક ગેલેરીમાં આધુનિક રોબોટિક્સ, ઓટોમેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના મૂળભૂત સિદ્ધાંતોને ઇન્ટરેક્ટિવ મોડેલ્સ દ્વારા સરળ અને અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા છે। સાથે સાથે એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સ ગેલેરી અંતરિક્ષ, ગ્રહો, ઉપગ્રહો અને બ્રહ્માંડના વિકાસને દૃશ્યાત્મક અને શૈક્ષણિક રૂપે રજૂ કરે છે અને વિવિધ ઇન્ટરેક્ટિવ એક્ઝિબિટ્સ દ્વારા પ્રયોગ, અવલોકન અને અનુભવ આધારિત અભ્યાસને પ્રોત્સાહન આપવામાં આવે છે, જે ગુજરાત સાયન્સ સિટીને વિજ્ઞાન શિક્ષણ, નવીનતા અને જાહેર જાગૃતિનું અગ્રણી કેન્દ્ર બનાવે છે। એક સમય હતો જ્યારે દરેક સવાર ચકલીઓના મીઠા કલરવથી જીવંત બનતી હતી, પરંતુ આજના શહેરોમાં આ અવાજ ધીમે ધીમે ઊસરી રહ્યો છે। આ બદલાતી પરિસ્થિતિ વચ્ચે ગુજરાત સાયન્સ સિટી દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે એક ખાસ પહેલ કરવામાં આવી। નાની ચકલી માટે મોટી ચિંતા અને જાગૃતિનો સંદેશ આપતો આ કાર્યક્રમ અનેક બાળકો માટે પ્રેરણાદાયી બની રહ્યો। અમદાવાદ અને આસપાસના વિસ્તારોની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો। અહીં બાળકોને સમજાવવામાં આવ્યું કે ચકલી માત્ર એક પક્ષી નથી, પરંતુ પર્યાવરણનું સંતુલન જાળવતી મહત્વપૂર્ણ કડી છે। બાળકોના નાનકડા હાથોથી બનેલા બર્ડ હાઉસ માત્ર એક સર્જનાત્મક પ્રવૃત્તિ નહીં, પણ ચકલી માટે એક સુરક્ષિત ઘર બની રહ્યા હતા। સાથે સાથે પાણી અને દાણા મૂકવાની સરળ રીતો વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું, જેનાથી દરેક વ્યક્તિ પોતાના ઘરમાંથી જ ચકલીના જીવનને સહારો આપી શકે। આજના આ બાળકો આવતીકાલના પર્યાવરણ સંરક્ષક બની રહ્યા છે, જ્યાંથી શરૂ થાય છે પ્રકૃતિ પ્રત્યે જવાબદારી અને સંવેદનાનો એક નવો સંકલ્પ। પ્રકૃતિને સાચવવી એ માત્ર જરૂરિયાત નથી, એ આપણી ફરજ છે, અને એક નાની ચકલી આપણને આ મોટી વાત શીખવે છે। ગુજરાત સાયન્સ સિટી, જ્યાં વિજ્ઞાન સાથે પર્યાવરણ જાગૃતિનું સુંદર સંકલન થાય છે।